આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીઓ વચ્ચે આજે પણ ગુજરાતના અંતરિયાળ ગામડાઓ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. વિકાસના પોકળ દાવો વચ્ચે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું એક એવું ગામ છે આજે પણ નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર છે. અમે વાત કરી રહ્યા છીએ સાદડકુવા ગામની. તાપી જિલ્લાના સોનગઢ તાલુકા હેઠળ આવેલ સાદડકુવા ગામ આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે. દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા હોવા છતાં ગામના વિકાસમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ જોવા મળતી નથી, જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે. ગામના મુખ્ય પ્રશ્નોમાં સૌથી મોટો પ્રશ્ન રોડ રસ્તાનો છે. જિલ્લા પંચાયત હસ્તક આવતો સાદડકુવા ગામનો રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે. ખાડા, ધૂળ અને કાદવથી ભરેલો રસ્તો ગ્રામજનો માટે રોજિંદી મુશ્કેલીનું કારણ બની ગયો છે. વરસાદી મોસમ દરમિયાન તો હાલત વધુ વિકટ બની જાય છે, જ્યાં વાહન વ્યવહાર તો દૂર પગપાળા જવું પણ મુશ્કેલ બની જાય છે. આ ગામ સોનગઢ કિલ્લો પાછળ આવેલા હોવા છતાં ઐતિહાસિક મહત્વ ધરાવતા વિસ્તારની આવી વાસ્તવિકતા વિકાસના દાવાઓ પર સવાલ ઊભા કરે છે. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સમયે સાદડકુવા ગામના રહેવાસીઓએ પોતાના મૂળભૂત હક સારી રસ્તા વ્યવસ્થા માટે સરકાર સમક્ષ માંગણી ઉઠાવી છે. ગ્રામજનોનો પ્રશ્ન એ છે કે છેલ્લા 5 વર્ષ સુધી સત્તા પર રહેલા તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોએ ગામના વિકાસ માટે શું કામ કર્યું? ગ્રામજનો જણાવે છે કે અનેક વખત રજૂઆતો અને અરજીઓ કર્યા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે આજે પણ ગામ વિકાસથી વંચિત છે. સ્થાનિક લોકો સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી તાત્કાલિક રસ્તા સુધારણા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ માટે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારી ચૂંટણીમાં તેનો પ્રભાવ જોવા મળી શકે છે. અંતમાં સાદડકુવા ગામના લોકો માટે હવે વિકાસ માત્ર વચનોમાં નહીં પરંતુ જમીન પર દેખાવા જોઈએ એવી માંગ સાથે ગ્રામજનો આશાવાદી છે કે આ વખતે તેમની અવાજ સત્તાધીશો સુધી પહોંચશે. આજે આપણે આવી પહોંચ્યા છે સોનગઢ તાલુકાના સાદડકુવા ગામે. આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકાસને ઝંખી રહેલું ગામ સાદડકુવા, જે તાલુકાના મુખ્ય મથકથી બિલકુલ નજીકમાં આવેલું ગામ, આજે રોડ રસ્તા જેવી સુવિધાઓથી વંચિત છે. આજે ગ્રામજનો મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે અને જે રોડ રસ્તાની હાલત છે જેના કારણે વિદ્યાર્થીઓને, સ્થાનિક ખેડૂતોને અને જેટલા પણ અહીંથી પસાર થતા નોકરિયાત વર્ગ છે એમને ખૂબ મોટી મુસીબતનો સામનો કરવામાં આવી રહ્યો છે. તેવા સમયમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને તેવા સમયમાં હાલ જે પરિસ્થિતિ ગામની છે, આવો આપણે ગ્રામજનોના મુખેથી સાંભળીએ એમને શું તકલીફ છે. આજે આપણે ગ્રામજનો પાસે સીધા સંપર્ક કરીને જાણવાની કોશિશ કરીશું. જી, આપનું નામ? ગોનાભાઈ જતરિયાભાઈ ગામે. શું સમસ્યા છે સાદડકુવા ગામમાં? અમારા ગામમાં એવું સમસ્યા છે સાહેબ, વર્ષોથી ઓછામાં ઓછા 1947ની અંદર જો ભારત આઝાદી થયો હશે ને તે વખતનો રસ્તા ખરેખર આમ જોવા જાય ને તો અમે ફળી ફળીના બધા અમે જ્યારે ચોમાસાનું પાણી એટલું બધું આવે તો અમે વિખોટો પડી જતા હતા. એમ કે ખાડીમાંથી ઉતરી જવાને નદી નાળા બધા આખા અમારા ગામના અંદર બધા છે ને બધા ઉપરથી બનાવેલા છે. એ પણ છે ને પાણી ઉપરથી નીકળી જાય, નદી પુલિયા પરથી નીકળી જાય એવા નીચા પુલિયા બનાવેલા છે. અને નિશાળે છોકરા જો સવારે જતા હોય એ પણ અટકી જાય, છોકરાઓને ભણતર બગડે. અને વત્તા પશુપાલન માટે સવારે દૂધ ભરવા જાય, સાંજે દૂધ ભરવા જાય એ ટાઈમ પર ગમે ત્યારે વરસાદ વધારે વરસાદ થઈ જાય એટલે પુલિયા પર થઈ જાય. અને ખરેખર આજે આપણે એ કસ્ટમર આજે છે ને દૂધ ખાલી એ વાળી લઈને જતા રહે, એ પણ ખરેખર કેટલું નુકસાન થાય એ લોકોને. અને બહુ વર્ષોથી અમારા ગામના અંદર કે આખા ફળીના અંદર કે રસ્તા એવા રસ્તા છે કે હમણાં 2 વ્હીલર પણ જરાક જોરમાં ચલાવાઈ જાય એ માણસો ગાડી પરથી પડી જાય છે. કેટલા એક્સિડન્ટ થાય, કેટલા થાય છે. અને આ રસ્તો અમારા મેઇન રસ્તો સોનગઢથી અચ્છામાં આમ કેકા કોઈ આમજી નિશાણા મેઇન રસ્તો છે સાહેબ. મેઇન રસ્તો આ રસ્તો હજુ સુધી એ બન્યો નથી અને બન્યો તે બી છે ને ખાડા ટેકરાવાળો છે. અને આ રસ્તાને પુરાવાળા આવીને માટી મેટલ ખારી ટેકરાઓ ખાડા ત્યાં પૂરીને જતા રહે અને પછી 2 દિવસના અંદર એ રસ્તા એવા ને એવા થઈ જાય પછી. એટલે આ અમારા ગામના અંદર વર્ષોથી અમે ખરેખર બહુ તકલીફ અમે રિક્વેસ્ટ કર્યું છે. આપણે MLA ને બી રિક્વેસ્ટ કર્યું છે, તાલુકામાં રિક્વેસ્ટ કર્યું, તાલુકા પ્રમુખને વાત કરી છે. એ બધા હા પાડી દે છે, કઈ નહીં બની જશે એવું જ કે. પણ અમારા હમણાં પુલિયો છે, આખા પુલિયાના અંદર બધો ગાબો પડી આપણે બાકો પડી ગયેલો છે, પાણી ઉપરથી જાય. અને માણસ હમણાં પુલિયો છે ચાલવા જાય અને અંદર જતો રહે તો અકસ્માત થાય, એ કોણ જવાબદારી કોઈ લેવાનો નથી. આવું છે. એટલે અમારા એવી ઈચ્છા છે કે આ રસ્તો બની જાય
તો સારું પડે. એમ્બ્યુલન્સ ગમે ત્યારે ચોમાસામાં કોઈ માણસ કોઈ બીમાર પડ્યો કઈ અકસ્માત થયો તો અમે એમ્બ્યુલન્સને 108 ફોન કરીએ. એવો વિચાર કરતો છે આવવા માટે. તો ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટા મોટા વાયદાઓ થાય છે, જ્યારે હવે પછીના જે નવા ઉમેદવારો છે કે જૂના ચૂંટાયેલા નેતાઓ છે ક્યાંક ને ક્યાંક સાદડકુવા ગામને અવગણી રહ્યા છે એવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. આપણી સાથે બહેનો પણ મહિલાઓ પણ જોડાયા છે. બેન જોડે આપણે વાત કરીશું. બેન, અહીંયા આપ એક મતદાર છો. મતદાર તરીકે હવે નવા જે ઉમેદવારો ઉભા રહેશે કે જૂના જે આ 5 વર્ષ સુધી તમારા તાલુકા સભ્યો રહ્યા છે કે જે ધારાસભ્યો રહ્યા છે, એમની પાસે શું આપ અપેક્ષા રાખો છો? અમે એમને એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા ગામની એ લોકો આવીને મુલાકાત લે અને જે રસ્તો બન્યો નથી એ રસ્તો અમને બનાવી આપે એવી અમે વિનંતી કરીએ છીએ હૃદયથી. બિલકુલ. આપણી સાથે બીજા પણ એક આગેવાન ગામના કહી શકાય એવા જોડાયા છે. હાલ 5 વર્ષ સુધી જે આપના સભ્યો હતા એમણે કયા કયા કામ કર્યા અને કયા બાકી રહી ગયા? એમ તો જોવા જઈએ સાહેબ, અમે જે છોકરાઓ વિદ્યાર્થીઓ માટે અમે ખાસ મહત્વ આપીએ છીએ. અહીંથી જે અપડાઉન કરતા હોય છે, કોલેજમાં જાય છે, ધોરણ 8, 9, 10માં, એ લોકો માટે બસની સુવિધા મુકાવી હતી અમે. પણ પછી અહીં 4-5 વર્ષથી બસ પણ બંધ છે. એમને ડેપો પર માંગ કરીએ છીએ ત્યારે એમ કહે છે કે તમારો રસ્તો જ એવો છે તો બસ ક્યાંથી મોકલવી. એટલે ઘણી તકલીફ છે. એમ્બ્યુલન્સને આવવા જવા માટે અહીંથી ખાનગી વાહનમાં આપણે હોસ્પિટલ, રેફરલ હોસ્પિટલ, દવાખાને લઈ જવા માટે દર્દીને તકલીફ પડી જાય છે. એટલે ઘણી સમસ્યાનો અમને સામનો કરવો પડે છે. એટલા માટે અમે આ રસ્તાની માંગ કરી રહ્યા છીએ. તો મુખ્ય મુદ્દો છે રસ્તાનો સાદડકુવા ગામનો. કહેવાય છે કે તાપી જિલ્લાનો ઐતિહાસિક કિલ્લો છે એ સોનગઢની અંદર આવેલો છે. દરેક પર્યટકો આવે છે સોનગઢના સામેથી એ કિલ્લાને જોઈ જાય છે, પણ કિલ્લાની જે પાછળની બાજુ છે એ હકીકત હજી સુધી કોઈ જોઈ નથી. કડવું સત્ય છે. કિલ્લાની પાછળના ભાગમાં રહેતા રહેવાસીઓને શું તકલીફ પડી રહી છે આપણે ગ્રામજનો પાસે સાંભળ્યું. જીજે દેશી ન્યૂઝ તરફથી બ્યુરો ચીફ નરેશ માળી, તાપી.